મારે ને સાને તો દોસ્તી છે, આપણા વ્લોગમાં સા ન હોય એવું ન બને. તા હોય કે એ ગયું કઈ તો જો તોડી આવી કેવી લાગે એટલે જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે બધાનું ફરી આજના આપણા નવા વ્લોગમાં. ને મિત્રો છે ને અત્યારમાં જો 8:30 પોણા 9 થઈ ગયા ને આપણે વ્લોગને કરી દીધો કન્ટિન્યુ. અને જો અત્યારે આપણે ધાબા ઉપર આવીને ઊભા છીએ અને ભાઈ છે ને સુરેશ દાદાના તો દર્શન કરી જ લેવાના આપણે અત્યારે. એટલે તમને ખબર છે ભાઈ, મજા આવી જાય આખો દી. અને બાકી અત્યારે આજે છે ને મિત્રો આપણે છે રજા, અને અમે જો અમારી વિધુ બેન મારી હારે આવી ધાબે કા ઈ તો જો તો અમે છે ને બે હારે આવ્યા હતા. આ જો તું કઈ ના હે સકલા ઉટકાડો જો એ સકલા ઉટકાડે હે. અને અમે થાળે કોણ વગાડે? અમે અપુ અપડો અહીંયા છે એકલો? નહીં ઓલા બે. કોણ કોણ છે? સુરો બે. સુરો છે. ઠીક ભાઈ, જો અત્યારમાં બધા છે ને સકલા ઉટકાડવા સોટી ગયા. આ જ કરવાનું, જે નવીરા થાય ને, જે નવીરા થતા જાય ને એમ સકલા ઉટકાડવાનું ચાલુ કરી દેવાનું. કેમ કે નકર તો છે ને બાજરી કઈ રેવા દેવાના છે નહીં. ને આપણે આજ રજા છે, શુક્રવાર હે કે નહીં, એટલે રજા છે. અને પાછો આનો વારો આવી જાય. દીદી તો દાદરા ઉતરી ગઈ, જડી ગઈ. કેમ? હું ખોવાઈ ગયું તું? ભાઈ બેન ની સકડી ખોવાઈ ગઈ હતી. હા ચાવી નાખ. અને તમને બતાવી દઉં ને, આમ જો દોડો આવ્યો છે, એક જ દોડો છે. જો મસ્ત દોડો આવી ગયો છે ભાઈ, એક જ દોડો છે પણ દોડા મસ્ત આવી ગયો. હું ગોતે અહીંયા ઊભી ઊભી તું? સકલા આમ જો કેટલા બેઠા. ક્યાં? અહીંયા ત્યાં જવું પડે ને, ત્યાં ઓલા સુરો ની છે થાળી વગાડવા જાવી. થાળી વગાડવા હાલો હેઠા તો ઉતરો. સમજો અહીંયા બેઠું, સમજો ઓલા પણ વૈશમાં છે હાશી ને. ત્યાં જાતો થાય, જાતો બેન, જાતો કાકા ને કે થાળી વગાડે ત્યાં જા. હાલો અમે હો તું જાશો? અમારી બેન જાહે આગળ. જાહબ દોડવા માંડ, દોડ 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 દોડ. એટલે ઈ દોડે. તું જાશો કોણ કો ઘા કરી? ભાઈ અત્યારમાં સકલ્યા કઈ કામ નથી કરવા દેતા. તારથી આમ ઓલી વાડે પોગી જાય ગા? ના રે ના. તો હા ઉડી ગયા. હવે અત્યારમાં તો હે અવતાર કરવાનું શું કામ છે? મારે જાવું છે. પાણી ભરવાનું છે. હાલ પાણી ભરવાનું છે. હા હા પાણી ભરવાનું છે. જ મેં ઠામડા ઉટકવા પછી પછી આ સકલા હા હું જાવું કરવાનું. આવ કાંઈ નહીં, હાલ હું તને મોટર ચાલુ કરી દઉં ને પછી પાણી ભરી લે એટલે વાંધો ન આવે. પછી ઉપાધિ નહીં. પછી ઠેઠ 5 વાગ્યા આખા દી 2 વાર ભરવું પડે કા? 2 વાર ભરવું પડે. 2 વાર ભરવું પડે ને, માલને પાવાના હોય. માલને પાવાના હોય એટલે પાણી ભરવું પડે. ખાલી થઈ ગયું. આ શું છે? હું કયો? તમને ખબર છે આ શું છે? મને નથી ખબર. હે નહીં કહો. એ તો રસકો. રસકો? હા યાર હાસો ભાઈ છે ને, આ રસકો છે. અમે કોઈ દી ન કરીએ. આમ ડેમ બાજુ બહુ કરે રસકો. જો મેથી જેવું આવે કા? હે મેથી જેવું. હા હાલ હું તને મોટર ચાલુ કરી દઉં. બાજરી છે ને મિત્રો, જો આ અમારે કવા સામે છે ને, ટાટર સામે અહીંયા ડુંડા તો આવવા જ મળ્યા. જો આ હજી ઓલાને લાણી નહીં પડે ને તો આ બધામાં દાણા સડી જાય. કેમ કે બાજરી હું સોમાહે થઈ નહોતી ઠા મૂકી હું એને લીધે. પેલા છે મોટર ચાલુ કરી દઉં. મોટર ચાલુ કરી દીધી આપણે. કેમ કે પાણી છે ને અત્યારમાં ભરી લેવું પડે સમજો. પછી આનું કઈ નક્કી ન હોય. આસપાસ છે અમારે છે ને શુક્રવાર છે આજે, એટલે શુક્રવારે લગભગ કાપ હોય. જાજો ભાઈ ગામડામાં કાપ હોય, કારક ન હોય પણ જાજો ભાઈ કામ હોય. એટલે પાણી ભરી લઈને તો એ શું છે પછી પાણીની ઉપાધિની. અમારે શું છે પાણી ડાયરેક્ટ અહીં કવો છે. આપણે વ્લોગ જોતા ને ખબર છે આપણે કવો છે એટલે ત્યાંથી પાણી ભરવાનું હોય અહીંથી. બાકી અમારે બીજે ક્યાંય પાણી બાણીને કાંઈ એવું છે નહીં. અહીંયા કવેથી છે ને ટાટર પાડીએ ને ભરી લઈએ તો અહીં 2-5 મિનિટ ઊભા રહીને તો અહીંયા પાણી ભરાઈ જાય. આ બંધ કરી દઉં કે
તો ભાઈ મોટર છે ને હાથ પાડ્યો એવું લાગ્યું, બહુ હરખું સંભળાવાનું નહીં. આપણે છે ને બંધ કરી દઈએ. પછી છે ને મોટર બંધ કરી દીધી. હવે ઉપાડી નહીં, હવે ત્યાં પાણી પીવાનું ને માલને પાવાનું બધું ભરાઈ ગયું છે. હવે બળતરા નહીં. શું છે? કસરું છે? પાણી ભરાઈ નહીં ગયું? ના બધું બાકી છે. ટાંકીમાં ગળી જતી નહીં. ટાંકીમાં ભરી લે. નાખો છે પાણી હોય ને આવતું હોય નાખ દે ને. પણ ટાંકી જો કસરું છે, ન થારું તો રેવા દે. ટાંકી તો નાખી જઈએ. હું વિયેવો ભાઈ, જો ઘેરે વિયેવો છે. મોટર બંધ કરી વિયેવો ઘેરે. હવે છે ને આને ભરવું છે, ભરલે હે. કેટલું બાકી છે? એક કાંડો ભરવો. ભરાઈ ગયું બધું? હવે નથી ભરવું, ટાંકી હવે નથી ભરવાનું ને? નહીં. ઠીક, સારું. બીજું આ જો કેટલું પાણી ગળે. ત્યાં આગળ આ ખાલી કરી નાખ. આંડો ભરલે. આંડો ભરીને આ ખોલી નાખ. ભાઈ છે ને આ જો પાણી ગળે ને હુકમાં લે, આ બધું ખોલી નાખીએ ને એટલે આ ઝાડવા થોડાક છે ને પી જાય. પોપીઓ છે, ઓલકા જમરૂખડી છે, અને આ બધી કેળું ને આ બધું છે ને પી જાય. સમજાણું? એટલે આ હુક ખોલ નાખે ને એટલે ઉપર ખોલ નાખે. બસ જો હવે આ બધું પાણી આવે ને, જો આ બધું વહી જાય. કા હવે શું છું અમાર બેન જો ભૂંગળું ઓછું કરે. જો એનાથી ઓછું ન થાય. એ ગયું કઈ તો જો તોડી આવી કેવી લાગે. હવે જો એ રોય ઓછું કરે. કા જો આ ઓછું કરે ને એટલે હાલી પાણી બધું આમાં વહી જાય બધું. રોટલા કરવાનું છે? કસો એક જ બેસ કરવા. બે આજ તો કઈ કરવાનું નહીં હોય ને? કા ખાવાનું એમ નથી કેમ? બે રોટલા કરી નાખી, થઈ રહે બે રોટલી. મારે ને દાદા ને ખાવું. મારે તો આજ જમવાનું નથી. હું છે ને જમી આવ્યો તો આજ બહાર થોડુંક જમવા જવાનું હતું ને બાજુના ગામમાં. તે ગાય ગામ ગયો તો આવ્યો. કા તમારે ખાવાનું છે? લાડવા ખાય. લાડવા અમે બે રોટલા કરી નાખી, રીંગણા બટેકાનું શાક કર્યું. રોટલા જો વિચારે ભાઈ આની જેવો રોટલો ન થાય. તમે ગમે એમ ગેસે બળ કરો. કા ગેસે થોડા સારો થાય? ગેસે નો સારો. હવે દેશી જો તમે તાવડી તપી નથી. હજી પેલો જ રોટલો હે. બસ આને પછી એક જ સારું રોટલા બનાવી નાખી દીધું. વાહ કેવો ફટાકો બોલે. કઈ નઈ હાલ બનાવી નાખ રોટલા. બીજું અરે વાહ સા આવી ગઈ કે હું? વાહ સા દાદા દઈ આવી. અત્યારે જો 3 સાડા 3 થઈ ગયા. કેટલા વાગી ગયા કોના ખબર? પૂરું જાગ્યો જ છું હજી. નાખું કે? ના બસ તાર પીવાનું છે? મારે પીવાનું છે. 3 સાડા વાગ્યા કેટલા? જોતો રે ઘડી. 4 વાગી ગયા ને ભાઈ. 4 વાગી ગયા. હું હજી તો જાગ્યો જ છું. જાગ્યો ત્યાં ચા મેકી. ચા પીને હવે આમ જવાનું ચકલા ઉટકાડવા. કા જવાનું? ચકલા ઉટકાડવા જવાનું. હું આવી ગયો તો પણ હું તો નહીં, માખ્યું બહુ ખવડાવ. તો હાલો બધા ચા પીવા. કેમ કે ચા બપોરે કોને ચા આપણે એમ બપોરે હુઈને જાગો ને એટલે તરત ચા કોને જોવે? કોમેન્ટ કરજો યાર. મારે ને સાને તો દોસ્તી છે. આપણા વ્લોગમાં ચા ન હોય એવું ન બને. કા હોય કે ભાઈ મારે ને સાને દોસ્તી. તો હાલો મિત્રો છે ને ચા પી લઈ. ત્યારે હું ઓળો બનાવવાનો. ઓળો બનાવ. ભરતું બનાવું. ભરતું. વાહ ભાઈ જો ભરતું. રીંગણા હેકાય છે આમાં. જો ને એક કેમ નાખ્યું? નથી જગતું. નાખતો એક. એ નકરા સાયણા જ નાખ્યા તો ચાલી જગ્યા. એટલે બસ લે જો તાપજો. બસ ભાઈ જો આ રીંગણાનો સ્વાદ આવે ને ઓળાનો. આ નાખ દે બધું. ભાઈ છે ને જો માણસો ઓળો ખાવા હાટું હોટલોમાં જાય. રીંગણાનો ઓળો ને બાજરાનો રોટલો. આપણે જો ઘરની વાડીનો છે રીંગણા. કા હમેથી લાવી હતી ને? કેટલા છે? 507. ભાઈ જો હું તમને રીંગણા બતાવું. ભાઈ જો આપણે
ભાઈ જો દવા વાળાની કોઈ જાતની દવાની કાંઈ નહીં, આપણી ઘરની વાડીના કૂણા માખણ જેવા રીંગણા. હા, અને અત્યારે તમે જો ભાઈ, અત્યારે તમે જોવો ને તો 6:30 પોણા 7 થઈ ગયા છે. જો એ હાવ હાથમી ગયો છે અત્યારે. હા, અને હું છે ને મિત્રો વયો ગયો તો કરજાળા કટિંગ અમારે ત્યાં વાળ દાઢી કરાવવા વયો ગયો તો. તું શું ખાશો? એ બબલા ખાશો? તો ભાઈ એ બબલા ખાય છે ને અમે અત્યારે અહીં ઓળો હેકીએ છીએ. આ ઓળો અત્યારે શેકાય છે. જો અત્યારે દી હાથમી ગયો ને, હાવ દી હાથમી ગયો છે હાવ. હમણાં 2-5 મિનિટમાં સૂર્ય દાદા દેખાય નહીં. અને જો હું અત્યારે ના ઓળો હેકતા હતા ને, રીંગણા હેકતા હતા, અને હું અત્યારે વીએ હોય તાબે. એટલે મેં કીધું જોઈએ અત્યારે શું મજા આવે દી હાથમાં છે ને, મસ્ત કંઈક અલગ જ નજારો હોય. તમે જોવો ને, જો ભાઈ મસ્ત હોય. તો આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધા લોકોને પસંદ આવ્યો હશે. જો વ્લોગ પસંદ આવ્યો હોય ને મિત્રો, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીને મળશું આપણે આવતીકાલના નેક્સ્ટ વ્લોગમાં. ટાટા.